અરવલ્લી જિલ્લામાં આવેલા મોડાસાના બોડી ગામ પાસે માદક પદાર્થ ભરેલી કાર ઝડપાઈ છે। પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી કારને ઝડપી લીધી છે। કારમાંથી મોટા પ્રમાણમાં સોસ ડોડાનો જથ્થો ઝડપાયો છે। પોલીસે શંકાના આધારે કારનો પીછો કરતા કાર રોડની રોંગ સાઈડમાં ઉતરી ગઈ હતી। પોલીસે કારમાં તપાસ કરતા 13 કોથળામાં ભરેલો પોસ ડોડાનો જથ્થો ઝડપાયો છે। પોલીસે કારમાંથી 7.63 લાખના પોસ ડોડાનો જથ્થા કાર સહિત 17.63 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આરોપી પોલીસને ચકમો આપીને ફરાર થયો હતો। મોડાસા રૂરલ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। ગત તારીખ 25/7/2024ના રોજ જ્યારે નાઇટ પેટ્રોલિંગમાં આપણી પોલીસ હતી ત્યારે મોડાસા બાજુથી એક સફેદ કલરની હ્યુન્ડાઈ ક્રેટા ગાડી જેનો રજિસ્ટર નંબર જોતા GJ01WF 2787 એ પૂર ઝડપે હંકારતા આપણી જે મોડાસા તાલુકાનું બોડી ગામ છે એ બાજુ એ વળાંક વળેલ અને શંકાસ્પદ એની મૂવમેન્ટ છે એનો પીછો કરતા એ બોડી ગામની સીમમાં જ્ઞાનેશ્વર મહાદેવના મંદિર નજીક આવેલ 3 રસ્તા ઉપર એ વાહન ચાલક છે એણે ગાડી પોતાની ઉતારી દીધી અને પોલીસે એનો પીછો કરતા એ જે વાહન ચાલક હતો એ નાસી ગયેલો, પરંતુ એ શંકાસ્પદ જે વ્હીકલ હતું એની તપાસ કરતાં એમાં પ્રાથમિક દ્રષ્ટિએ જે પોસ ડોડા હોય છે જે માદક પદાર્થ છે એનું હાજરી જણાઈ આવેલ કોથળામાં એ રાખેલ હતા। પછી પંચો રૂબરૂ આપણે એનું પંચનામું કર્યું અને વિગતવાર જે માહિતી મેળવી એ મુજબ ટોટલ એમાં ક્રેટા ગાડીમાં ટોટલ કોથળા જે હતા એ નંગ 13 હતા, જેમાં પોસ ડોડાનો કુલ વજન કરતાં એ 254 કિલો અને 372 ગ્રામ થયેલ, જેની કિંમત 7,63,116 રૂપિયા છે અને ગાડીની કિંમત કુલ 10 લાખ ગણીએ તો લગભગ કુલ મુદ્દામાલ છે એ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને 17,63,116 રૂપિયાનો કબજે કરેલ છે। ઋતુલ પ્રજાપતિ, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।